કેમ છો દોસ્તો? હું છું શૌનક પટેલ. જય શ્રી રામ દોસ્તો. મારી ચેનલ એસટી લાઈફ અનકટમાં આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત કરું છું. પ્લીઝ મારી ચેનલને મારા વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો. તમને કઈ જગ્યા પર મારી ભૂલ લાગતી હોય, કંઈક સજેશન કરવા જો આપવા જેવું હોય ત્યાં આગળ મને સજેશન તમે આપી શકો છો. પ્લીઝ પણ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. તો હું આજે મારા ખેતરમાં અહીંયા ઊભો છું, દેખાતું જશે તમને. મેં આ ખેતરને તૈયાર કરી રાખ્યું છે આગામી પાક માટે. તમે જોઈ શકો છો બેડ પર આજે જ ડ્રીપનું મેં બધે જ ડ્રીપ આવી ગઈ છે. ડ્રીપ પાથરી છે આજે. અને બેડ ટુ બેડનું અંતર મેં 5 ફીટ રાખ્યું છે. પણ એટલું જ કે આમાં કયો પાક રોપવો એ નક્કી કર્યું નથી મેં. આજે 30/5/2024 છે અને હું કન્ફ્યુઝ છું કે આમાં એવી 3 મહિનાની કઈ ખેતી કરી શકાય કે જેથી કરીને આપણને ચોમાસા દરમિયાન, કે હવે ચોમાસું બેસવાની તૈયારી છે 15 દિવસમાં, તો આપણને ચોમાસાનો ફાયદો મળી શકે. તો પ્લીઝ મને સજેસ્ટ કરો કે આમાં કયું વાવેતર કરી શકાય. અત્યારે તો બધાને ખબર જ ચાલી રહ્યો છે અને ચોમાસું બેસવાની તૈયારી છે એટલે વેલાવાળી શાકભાજી, રીંગણ છે, ટામેટાં છે, આ બધી વસ્તુનો સારા એવા ભાવ મળે. પણ એવી કઈ વસ્તુ કરી શકાય કે જેના ઉપર વધારે કદાચ વરસાદ પડે તો એની કદાચ વેલાવાળા શાકભાજી કર્યા હોય તો વરસાદને લીધે ડાઉની મિલ્ડ્યુ છે, ફંગસ એટલે ફંગસજન્ય રોગો વધારે આવી જતા હોય છે, કચરાનું પ્રમાણ વધી જતું હોય છે. ત્યારે એવા સમયે વરસાદમાં વીણી કરવી એની અઘરી પડી જતી હોય છે. તો પ્લીઝ મને સજેસ્ટ કરો કે આમાં એવો કયો પાક થઈ શકે કે ઇઝીલી એને પિક કરી શકાય, ઇઝીલી એનો ગ્રોથ કરી શકાય, એને ગ્રો અપ કરવામાં આપણને બહુ મુશ્કેલી પડે નહીં અને જે વીણી કરવાવાળા માણસો છે એમને પણ ઝાઝી તકલીફ પડે નહીં. તો મારા મનમાં તો એવું છે કે આમાં રીંગણી કરી દઉં. એક બાજુ એવું પણ થાય છે કે એક બાજુ એવું થાય છે કે દૂધી કરી દઉં અને એક બાજુ કારેલાનો પણ વિચાર આવે છે. કન્ફ્યુઝ છું કે શું કરું. એટલે પ્લીઝ તમે મને નીચે કમેન્ટ કરો કે આવા દિવસોમાં આ પાક થઈ શકશે અને એનું વેલિડ રીઝન પણ મને આપો. તો હું આ જે મારું આ 5 વીઘાનું ખેતર છે સરસ મજાનું તૈયાર કરેલું છે. ખૂબ જ ઝાઝી મહેનત પડી છે અને આ બધું જ મેં જે બેડ બનાવ્યા છે મેં જાતે જ ટ્રેક્ટરથી મારી રીતે બનાવ્યા છે. બેડ કેવા પડ્યા છે એ પણ સજેસ્ટ કરો. લગભગ 10 થી 12 ફૂટ 1 ફૂટ ઊંચા બેડ છે અને મને દેખવામાં તો અહીંયા સારું જ લાગે છે. કદાચ તમને વિડીયોમાં પણ આ દેખવામાં સારું જ લાગતું હશે. એટલે કાલે હવે પાછું અને આગળથી નીટલ આપણે આગળથી ફિટ કરીશું, થોડું પાણી જવા દઈને બેડને પલાળીશું. પણ એ પહેલાં મારે બધા તમારું સજેશન જોઈએ છે શું કરી શકાય. આની પહેલાં આમાં મેં 11મા મહિનામાં ફૂલની ખેતી કરી હતી, પરંતુ મારી એક ભૂલને લીધે એ એક ખોટું બિયારણ ચૂઝ થઈ ગયું મારાથી અને હું થોડો ગલતફહેમીમાં રહ્યો અને એના લીધે આ વખત ફૂલના ભાવ પણ સારા હતા અને એની સાથે સાથે ફૂલમાં રોગ પણ એવા આવી ગયા. મને એકલાને નહીં પરંતુ બધા અહીંયા જે આજુબાજુના અહીંયા જે લોકોએ ફૂલની ખેતી કરી હતી એ બધાના ફૂલમાં એટલે કે ગલગોટાના ફૂલ છોડમાં રોગ આવી ગયા કે ઊભો ને ઊભો ફંગસને લીધે સુકાઈ જતા હતા બધા અને સારા એવા ભાવ પણ રહ્યા. અને મારું ફૂલ જે એટલે હંમેશા ખેડૂતે એક વાતની તકેદારી રાખવી જોઈએ. ચૂઝ કરવામાં કોઈ દિવસ
ગલત ના થવું જોઈએ. બિયારણ આપણાથી ચૂઝ ગલત ના થવું જોઈએ. એને પૂરેપૂરું 15 જણને પૂછવું પડે તો 15 જણને પૂછો, પણ કઈ વેરાયટી થાય, કયા સિઝનમાં કઈ વેરાયટી ચાલે. જે મેં વેરાયટી કરી હતી ફૂલમાં, એ વેરાયટી તો આમ જોવા જાઉં ને તો ચોમાસા જેવી સિઝનમાં કે જ્યારે બહુ વધારે પડતી ડિમાન્ડ હોય ને ત્યારે ગમે તેવું ફૂલ ચાલી જાય. પરંતુ અમુક સ્પેસિફિક પીરિયડ માટે તો અમુક સ્પેસિફિક ફૂલ કે અમુક વેરાયટીઝની જરૂર પડતી હોય છે. એ આપણે બધાએ ધ્યાન રાખવું જોઈએ. એટલે કે આપણે શાકભાજી કરીએ, ફૂલની ખેતી કરીએ કે કોઈ પણ બાગાયતી ખેતી કરીએ ત્યારે કોઈ મેન વસ્તુ આ છે કે બીજનું આપણે જે બીજનું સિલેક્શન એકદમ સરસ રીતે થવું જોઈએ. માર્કેટમાં 10 જણને પૂછવાનું કઈ વેરાયટી ચાલે છે, અને માર્કેટમાં કરતાં ખેડૂતને જેટલું વધારે અનુભવ હોય ને એટલું કોઈને અનુભવ ના હોય. એટલે ખેડૂતને જે આની ખેતી કરતા હોય, જે વસ્તુ આપણે મને કે રીંગણ કરવું છે તો મને રીંગણ મેં 10 જણને પૂછ્યું હશે તો મને રીંગણ માટે લોકોએ સનગ્રોનું 143 ગુલાબી વેરાયટીની મને લોકોએ કીધું કે આ વેરાયટી કરી શકાય. ગુલાબી વેરાયટી ગુલાબી સલ્લી કરી શકાય 704 એટલે મને પણ હવે મેં આ વેરાયટી મેં કોઈ દિવસ મારી લાઈફમાં રીંગણ નથી કર્યા, પણ એક એવી ઈચ્છા છે કે રીંગણ કરીએ તો એની માટેની માહિતી પણ આપણે લેવાનો માર્કેટમાંથી ટ્રાય કરવો જોઈએ. તો જ આપણે આગળ કદાચ સક્સેસ થઈ જવાય. કેમ કે આપણે કોઈ પણ વેરાયટી કરી દઈશું, કોઈ પણ વેરાયટી લગાવી દઈશું અને ગમે તે વાતાવરણમાં ગમે તે સિઝનમાં લગાવી દઈશું, એ પોસિબલ નથી. કારણ કે અત્યારે માર્કેટમાં નવી હાઇબ્રિડ વેરાયટીઓ ઘણી બધી એવી આવી ગયેલી છે કે જે ઘણી રોગ પ્રતિકારક શક્તિઓ ધરાવતી હોય છે. એટલે આપણો ખેડૂતના હાથમાં એ છે કે બીજનું પહેલેથી જ સારું સિલેક્શન કરે અને પોતાના ખેતરમાં જ વાવણી કરે. કારણ કે આપણે જે ખર્ચો કરવાના છે તે કોઈ પણ વેરાયટી હશે એની પાછળ સેમ જ ખર્ચો કરવાના છે કે આ વેરાયટી આ છે તો આની પાછળ ઓછો ખર્ચો કરીએ, એવું તો હોતું નથી. જેની પાછળ જેટલી મહેનત લાગવાની છે એટલી જ મહેનત લાગશે. એટલે આપણે જોઈ વિચારીને બીજનું આપણે સિલેક્શન કરવું જ રહ્યું આપણા હાથમાં. એટલે કહું તમને આ બેડની વાત, તો કે આ બેડ હવે મારે 2 દિવસ તો આને મિનિમમ પલાળવા પડે. કોઈ પણ ધરુનું આપણે ફરીથી રોપણ કરતા હોય, નેટ હાઉસમાંથી લાવતા હોય તો એના પહેલાં એને 2 દિવસથી 3 દિવસ એના બેડમાંથી ગરમી પૂરેપૂરી કાઢવી પડે અને પછી એનું રોપણ કરવું પડે. એટલે આ મારી પાસે 3 થી 4 દિવસ છે કે આમાં કઈ વસ્તુનું રોપણ કરવું. તો પ્લીઝ મને સજેશન આપો કે આમાં સારામાં સારી ખેતી કયો પાક અત્યારે આ સિઝનમાં લઈ શકાય તો એનું વધારે સારું વળતર મળી શકે. તો પ્લીઝ મને બધા સજેસ્ટ કરો, લાઈક કરો મારી વિડીયોને જો પસંદ આવતી હોય, કમેન્ટ કરો, સજેશન આપો અને મારી વિડીયોને જેમ બને એમ શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવતા વિડીયોમાં કારણ કે ઘણી વખત એવું બને છે કે વિડીયો બહુ લાંબી થઈ જતી હોય છે તો કોઈ દેખવા માટે રેડી થતું નથી. તો આપણે શોર્ટમાં વિડીયો બતાવવાનો પ્રયત્ન કરીએ. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.